તો બગદાણા બાપાના દર્શન કરવા માટે લાખોની પબ્લિકની સંખ્યા એકસાથે ભેગી થઈ। મિત્રો ચાલો તમને બધી પબ્લિકના લાઈવ વિડીયો બતાવું, કારણ કે મિત્રો અત્યારે બગદાણા અંદર જોરદાર બધી તૈયારી ચાલી રહી હતી। જે મિત્રો ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, એટલે કે બગદાણા બાપાને બધા લોકો ગુરુ માને છે, તો તેની અંદર મિત્રો બગદાણા અંદર બહુ એટલે બહુ મોટામાં મોટો મિત્રો ઉત્સવ ગણાય છે ગુરુ પૂર્ણિમાનો દિવસે બગદાણાની અંદર। તો બધા લાખોની સંખ્યામાં બધા લોકોને ભેગા થાય છે। મિત્રો ભેગા થાય છે એટલે કે આજ ગઈ રાતના મિત્રો એટલું બધું માણસો ભેગું થયું ને રાતના સમયે એટલું બધું માણસો અગાઉ આવી ગયું ને કે બાપાના દર્શન કરવા કે એની લિમિટ બહાર થઈ ગયું, કારણ કે 1-2 કિલોમીટર સુધી તો રસ્તો બંધ થઈ ગયો। રસ્તો બંધ થઈ ગયો, વાહન કોઈ હાલી શકે એમ નથી, એટલી પરિસ્થિતિ ગંભીર હતી, કારણ કે લોકો એટલા બધા ભેગા થયા, વાહન એટલા બધા 1-2 કિલોમીટર સુધી તો વાહનની લાઈનો હતી, મિત્રો દેખાય ત્યાં સુધી લાઈનો હતી વાહનની। તો મિત્રો આ છે બાપાનો આવો અનેરો એક પ્રસંગ, કારણ કે બાપાનો મિત્રો આજ દિવસ સુધી ક્યારેય પણ હજી ઓલા કોણે આવું બાપાની ગુરુ પૂર્ણિમા આવે ને ક્યાંય આજ દિવસ સુધી આવું પબ્લિક ભેગું ન થયું, બન્યું નથી, કારણ કે બાપાને બધા સૌકો લોકો માને છે ગુરુ। સાથે સાથે મિત્રો રાતના સમયે આવી જાય પણ અમુક લોકો હજી પગબાળા પણ ચાલીને જાતે હાલ્યા જાય છે, કારણ કે બાપા ઉપર એટલો બધો શ્રદ્ધા અને વિશ્વાસ છે, કારણ કે આ બાપા મિત્રો કળિયુગની અંદર સત થઈને વ્યાઈ ગયા છે, કારણ કે આ બાપા જે ગયા એટલે કે આપણી વિશે નથી રહ્યાનો બહુ ઝાઝો વર્ષ નથી થયું, કારણ કે 50 થી 55 વર્ષની વયસમાં ગેપ રહી ગયો છે। આપણે એને બાપા જે આપણે દેહ છોડીને ગયા 50 થી 55 વર્ષનો ખાલી ગેપ રહી ગયો છે, ઝાઝો ગેપ નથી થઈ ગયો, કારણ કે મિત્રો અત્યારે કરશનદાસ બાપુ જ્યારે નાના હતા ત્યારે કરશનદાસ બાપુને બગદાણા બાપુએ એમ કીધું હતું કે આ કરશન કે તારા ભાગમાં પરબની આ ગાદી છે, એવું બાપુએ આવીને કીધું હતું। કરશનદાસ બાપુ હજી આપણને જીવિત જોવા મળે છે, કારણ કે એટલે તમે અંદાજ કરી શકો છો કે બાપાના કેટલા વર્ષ થયા છે, અને તેની અંદર મિત્રો અત્યારે લાખોની સંખ્યા આવે છે, લાખો મિત્રો અત્યારે ભવ્ય ગુપ્ત દાન એટલું બધું થાય છે ને એટલો બધો રસોડામાં એટલો બધો સામાન આવે છે કે ખટારા ભરીને શાકભાજી ઠલવવા પડે છે, અને માણસો સાથે એટલા આવે છે એની વાત પૂછોમાં। તો ચાલો હવે મળીશું નવા વિડીયો સાથે, તો એકવાર બાપા સીતારામ કમેન્ટ બોક્સની અંદર લખી દેજો।